અંકલેશ્વરમાં ગણેશ પ્રતિમાના વિસર્જનને લઈને મોટી માંગ. નર્મદા નદીમાં વિસર્જનની મંજૂરી આપવા ગણેશ સમિતિના સભ્યોને નાયબ કલેક્ટરને રજૂઆત કરી. આગામી સપ્ટેમ્બર માસમાં ગણેશ મહોત્સવની ઉજવણીને લઈને અંકલેશ્વર પંથકમાં અત્યારથી જ તૈયારીઓમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિવિધ ગણેશ મંડળો અને ગણેશ ભક્તો દ્વારા શ્રીજીની પ્રતિમાઓની સ્થાપનાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જો કે ગણેશ મહોત્સવ શરૂ થાય તે પહેલાં જ ગણેશ પ્રતિમાના વિસર્જનને લઈને અંકલેશ્વરમાં એક મહત્વપૂર્ણ માંગ ઉઠી છે. અંકલેશ્વર ગણેશ સમિતિ તેમજ વિવિધ ગણેશ મંડળો દ્વારા અંકલેશ્વરના નાયબ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે શ્રી ગણેશજીની પ્રતિમાનું વિસર્જન નર્મદા નદીમાં કરવામાં મંજૂરી આપવામાં આવે. ગણેશ સમિતિ અને ભક્તોની રજૂઆત મુજબ અંકલેશ્વર વિસ્તારમાં વર્ષોથી પરંપરાગત રીતે નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવતું હતું. જોકે કોરોનાની મહામારી દરમિયાન સરકારની માર્ગદર્શિકા અને તંત્રના આદેશને પગલે ગણેશ મંડળો તથા ભક્તો તંત્રના દ્વારા બનાવવામાં આવેલ કૃત્રિમ કુંડોમાં ગણેશ પ્રતિમાનું વિસર્જન કર્યું હતું. પરંતુ ગણેશ ભક્તોનો આક્રોશ છે કે કૃત્રિમ કુંડોમાં વિસર્જન કર્યા બાદ પ્રતિમાના યોગ્ય જાળવણી અને નિકાલ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવતી ન હતી, જેના કારણે વિસર્જન બાદ શ્રીજીની પ્રતિમાની દયનીય સ્થિતિ જોવા મળતી હતી. આવા દ્રશ્યો સામે આવતા ગણેશ ભક્તોની ધાર્મિક લાગણી દુભાઈ હોવાના રજૂઆત ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ગણેશ સમિતિના જણાવ્યા મુજબ આ મુદ્દે અગાઉ પણ સંબંધિત અધિકારીઓ અને વિવિધ વિભાગોના લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. જો કે રજૂઆતો બાદ માત્ર આશ્વાસન મળ્યું હોવાના સમિતિ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. કૃત્રિમ કુંડોમાં વિસર્જન બાદ ગણેશ પ્રતિમાઓની થયેલી સ્થિતિના દ્રશ્યો અગાઉ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં પણ સામે આવ્યા હતા, જેને લઈને ગણેશ ભક્તોમાં નારાજગી જોવા મળી હતી. હવે આગામી ગણેશ મહોત્સવને ધ્યાનમાં રાખી અંકલેશ્વર ગણેશ સમિતિ અને વિવિધ ગણેશ મંડળોએ તંત્ર સમક્ષ નર્મદા નદીમાં ગણેશ પ્રતિમાના વિસર્જનની મંજૂરી આપવા માંગ કરી છે. સાથે જ જો નદીમાં વિસર્જન માટે કોઈ ખાસ નિયમો, પર્યાવરણ સંબંધી માર્ગદર્શિકા અથવા અન્ય જરૂરી વ્યવસ્થા કરવાની હોય તો તંત્ર દ્વારા ગણેશ મહોત્સવ પહેલાં તેનું યોગ્ય આયોજન કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. ગણેશ ભક્તોનું કહેવું છે કે ગણેશ મહોત્સવ આસ્થા સાથે જોડાયેલું પર્વ છે અને શ્રીજીની પ્રતિમાનું સન્માનપૂર્વક યોગ્ય રીતે વિસર્જન થાય તે અત્યંત જરૂરી છે. હવે જોવાનું એ રહેશે કે અંકલેશ્વર ગણેશ સમિતિ અને વિવિધ ગણેશ મંડળોની આ રજૂઆતને લઈને નાયબ કલેક્ટર સહિતનું તંત્ર શું નિર્ણય લે છે. શું આ વખતે ગણેશ ભક્તોને નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાના વિસર્જનની મંજૂરી મળશે કે પછી અગાઉની જેમ જ ફરી એકવાર કૃત્રિમ કુંડોમાં જ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવશે? આ નિર્ણય પર હવે ગણેશ મંડળો અને ગણેશ ભક્તોની નજર છે. અંકલેશ્વર શહેરના સૌ ગણેશ મંડળો અને સૌ ગણેશ ભક્તો દ્વારા એસડીએમ સાહેબને નર્મદા નદીમાં જ ગણેશજીની માટીની મૂર્તિ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી સાથે એસડીએમ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને એમને રજૂઆત કરી હતી. એમને રજૂઆત શાંતિથી સાંભળી હતી, પરંતુ હું તંત્ર અને જે પણ વિભાગ જે પણ લાગે છે એને હું કહેવા માગું છું કે 4 વર્ષથી અમે આવેદન પણ આપીએ છીએ, 4 વર્ષથી અમે જે પણ કાર્ય કરવાના હોય છે ત્યાં રજૂઆત પણ કરીએ છીએ, પરંતુ આ વર્ષે અમારી લાગણી ની દુભાઈ અને નર્મદા નદીમાં જ વિસર્જન કરવા દેવામાં આવે એવી મુખ્ય માંગણી છે. માટે અમારી પર મહેરબાની કરો એવી અને ગણેશ ભક્તો પર મહેરબાની કરો એવી અમે તમારી સાથે એક આશા રાખીએ છીએ. જય ગણેશ.